ભક્ત એટલે કોણ આપ સબ જાણો છો, અંબરીશ। આ કુળની અંદર અંબરીશ થઈ ગયા અને મહાન ભાગ્યશાળી રાજા હતા। પોતે અક્રોધી હતા અને નિર્મોહી હતા અને પોતાના રાજ્યનો શાસનકાળ દરમિયાન રામવત રાજ્ય કરતા હતા। હવે ઘણા બધા અશ્વમેઘ યજ્ઞો કરાવ્યા અને પોતે દ્વાદશી પ્રધાન એકાદશી કરતા હતા। દ્વાદશી પ્રધાન એકાદશી એટલે દ્વાદશીના દિવસે પારણું કરવાનું અને એકાદશીમાં નિરાહાર રહેવાનું। આપણી જેવી એકાદશી નહીં, એવી એકાદશી કરતા હતા। હવે એક વખત બન્યું એવું કે વ્રતનું સમાપ્ત થયું, વ્રત પૂર્ણ થયું, ત્યાર પછી 3 ઉપવાસ કર્યા। 3 ઉપવાસ કરી અને એનું ઉદ્યાપન કરવાના હતા। બન્યું એવું કે ત્રીજે દિવસે વ્રતનું પારણું કરવાનું હતું। બ્રાહ્મણોને જમાડી દીધા। બ્રાહ્મણોને જમાડી અને વિચાર કર્યો કે હવે હું પારણું કરી લઉં। પારણું કરવાનો જ્યાં વિચાર કરે એટલા જ અરસામાં દુર્વાસા મુનિ આવી ચડ્યા। દુર્વાસા મુનિ આવ્યા, રાજાએ સ્વાગત કર્યા, પ્રણામ કર્યો, એમની પૂજા કરી અને કહ્યું કે આપ બિરાજો અને આપ પ્રસાદ ગ્રહણ કરો। દુર્વાસાએ કહ્યું એક કામ કરો, હું હમણાં સ્નાન કરીને આવું છું અને ત્યાર પછી હું જમીશ। હવે દુર્વાસા મુનિ આ બાજુ સ્નાન કરવા માટે ગયા અને બન્યું એવું કે ઘણો બધો સમય વ્યતીત થયો, તે છતાં એ આવ્યા નહીં। એટલે અંબરીશ છે એ મૂંઝાણા કે હવે શું કરવું, કારણ કે દ્વાદશીનો સમય આવી ગયો, જો પારણું નહીં કરું તો વ્રત તૂટશે। ધર્મ સંકટમાં મુકાણા। બધા બ્રાહ્મણોને ઋષિમુનિઓને પૂછ્યું કે આવા સમયમાં શું કરાય? તો કે સાંભળો, એક રસ્તો એવો છે કે તમે જળ પી લ્યો, પાણી પીશો તો કહેવાશે પારણું થઈ ગયું પણ, અને નહીં થયું એવું પણ કહેવાશે। એટલે દુર્વાસા મુનિનો અપરાધ નહીં થાય અને દ્વાદશી વાળું જે તમારું વ્રત છે એ વ્રત પણ નહીં તૂટે। આવો રસ્તો બજાવ્યો। અને શાસ્ત્રમાં તો કહ્યું છે ઘ્રાણે ચાર્ધ ભોજનમ, કોઈ પણ વસ્તુ બનતી હોય અને તમારો ઉપવાસ હોય તો એની ખાલી સુગંધ લઈ લો ને તો તમે અડધું જમી લીધું એવું કહેવાય। સારામાં સારી એમએમની બાજુમાંથી નીકળો ને, ગમે ઉપવાસ હોય અને સૂંઘતા જાઓ તો સમજી જવાનો આપણો અડધો ઉપવાસ બ્રેક તૂટી ગયો। તો અહીંયા અંબરીશ છે એણે ભગવાનનું નામ લઈ અને એક ઘૂંટડો જલ પી અને પારણું કર્યું। આ બાજુ દુર્વાસા સ્નાન કરી પાછા આવ્યા, એને ખબર પડી કે જલ પી અને પારણું કર્યું છે। એ તો ક્રોધી હતા, શાપ આપવામાં પણ સમર્થ હતા અને એણે કહ્યું, હે રાજા, તમે બધા હવે થોડા થોડા રાજ્યનો વહીવટ કરી અને પોતાની જાતને એવા સમજવા માંડ્યા છો કે હવે તમને કોઈનો ભય નથી, પણ તમને ખબર નથી કે અમારું સામર્થ્ય શું છે। આવું કહી અને ક્રોધમાંથી કૃત્યાને ઉત્પન્ન કરી અને કહ્યું કે જાઓ તમે અંબરીશનો નાશ કરો। અંબરીશ ભાગ્યા નથી, એક જગ્યાએ ઊભા રહ્યા। એ જ વખતે ભગવાનનું દિવ્ય સુદર્શન ચક્ર ત્યાં ઉત્પન્ન થયું કે જેના હજારો આરાઓ છે એવું આ સુદર્શન ચક્ર ત્યાં ફરી અંબરીશની રક્ષા કરતું હતું। એણે કૃત્યાને બાળી નાખી, કૃત્યાને બાળી અને અંબરીશની પાછળ, કૃત્યાને બાળી અને ત્યાર પછી અંબરીશને પ્રણામ કરી અને દુર્વાસાની પાછળ હવે દુર્વાસા કામે લાગ્યા। એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, ક્યાંય સુદર્શન ચક્ર એમનો પીછો છોડતું નથી। એમ કરતા કરતા એને લાગ્યું કે હવે મને બ્રહ્મા બચાવશે। બ્રહ્માજી પાસે ગયા। બ્રહ્માજી કહે, સાંભળો, મારો પણ એક દિવસ નાશ છે અને આમાં મારું કાંઈ ચાલે નહીં, તમે આગળ જાઓ। શિવજી પાસે ગયા। શિવજીએ કહ્યું, મને પણ રહેવા દો, તમે જેનો અપરાધ કર્યો છે એના પાસે જાઓ। શિવજી પાસેથી વિષ્ણુ ભગવાન પાસે ગયા। વિષ્ણુ ભગવાનને કહે, આપનું તો આ સુદર્શન ચક્ર છે, હવે આપ ના ન પાડતા, બધાએ ના પાડી છે, આપ કૃપા કરી મને ના ન કહેતા। ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું, વાત સાચી, સુદર્શન ચક્ર મારું છે, પણ અત્યારે કોનું કામ કરે છે? મારા ભક્તનું, અંબરીશનું કામ કરે છે, આપ એના પાસે જાઓ। અને એવા વખતે દુર્વાસા મુનિ વળી પાછા ફરતા ફરતા અંબરીશ પાસે જઈ અને અંબરીશને કહ્યું કે હે રાજન, મને બચાવો, ખરેખર મારાથી મોટી ભૂલ થઈ છે। ત્યારે અંબરીશે સુદર્શન ચક્રની સ્તુતિ કરી કે હે હજારો આરાવાળા સુદર્શન ચક્ર, તમારા તેજથી આ સમગ્ર સંસાર વ્યાપ્ત છે, પરંતુ કૃપા કરી આપ આ ઋષિમુનિનો અપરાધ ક્ષમા કરો। આવી પ્રાર્થના કરી એટલે ચક્ર એ જગ્યાએ શાંત થઈ ગયું। તે છતાં અંબરીશ રાજા પોતે ગર્વનો અનુભવ નથી કરતા અને અંબરીશ રાજાએ ફરી દુર્વાસાને જમાડ્યા અને ત્યાર પછી એમણે પારણું કર્યું અને અનેક પ્રકારના વરદાનની પ્રાપ્ત કરી। આવી જે એકાદશી એટલે શું? તો કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મું મન, આ 11 વસ્તુનો નિગ્રહ કરવાનો, એના નામ એકાદશી।
એકાદશીનું વ્રત એટલે એવી રીતે થાય. હવે અહીંયા આપણે એકાદશીનું મહત્વ અને એકાદશીની ફલ પ્રાપ્તિ આપણને થાય એટલા માટે એકાદશીનું સરસ મજાનું સંકીર્તન કરશું. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જય હો. પાપ લાગે એ બધું મારા ઉપર. મારે એકાદશીનું વ્રત કરવું, મારે ધ્યાન ધરીનું ધરવું છે. મારે પ્રભુ પદમાં જય કરવું છે. મારે પ્રભુ પદમાં જઈ ફરવું છે. અન્ય એકાદશી જય હો. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત સારું છે. મારે એકાદશીનું વ્રત સારું છે. એ તો પ્રાણ જીવનને પ્યારું છે. તે તો પ્રાણ જીવનને પ્યારું છે. એ તો વૈકુંઠમાં લઈ જનારું છે. તે તો વૈકુંઠમાં લઈ જનારું છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. હે બારે માસ કરે એકાદશી, જે બારે માસ કરે એકાદશી. તેના અંતરમાં વસે અવિનાશી. તેના અંતરમાં વસે અવિનાશી. જે નહીં કરશે તે જશે હાથ ઘસી. નહીં કરશે તે જશ હાથ ઘસી. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે. મારે ગંગા ઘાટે જાવું છે. મારે યમુના જળમાં નાવું છે. મારે યમુના જળમાં નાવું છે. મારે ભવસાગર તરી જાવું છે. મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જેણે એકાદશીના વ્રત કીધા છે, જેને એકાદશીના વ્રત કીધા છે. એને પાંચ પદાર્થ સીધા છે. તેને પાંચ પદાર્થ સીધા છે. એણે પ્રભુને પોતાના કરી લીધા છે. તેને પ્રભુને પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ.
એકાદશીના વ્રતના પ્રભાવે અંબરીશ રાજા અંબરીશને આવા સારા ફળનું પ્રદાન કર્યું અને ત્યાર પછી આગળ જતા માંધાનાનું ચરિત્ર આવે કે એ વંશની અંદર યુવનાશ્વ રાજા થયો, સંતાનહીન હતો. એક વખત બ્રાહ્મણો પાસે દમયંતીબેન પાછા ઊભા થશે એટલે કોઈ લાંબુ ડોકું કરો અને તમે કદાચ ત્યાંથી ઊભા થઈ જશો તો એ દેખાશે નહીં. અત્યારે વ્યાસપીઠની નીચે છે, બરાબર? એટલે હવે કોઈ જોતા નહીં અને કથામાં ધ્યાન આપો. તો યુવરાજને કોઈ સંતાન ન હતું અને જો મારી વાત સાંભળો, તમે જો ધ્યાન નહીં આપો ને તો કથા સીધી કૃષ્ણ જન્મ થઈ જશે. પછી મને કહેતા ને, કારણ કે મારે તો તમે ધ્યાન આપો તો હું કથા કહું તમને. તમે ન સાંભળો તો મારે કોને કેવું? મેં તમને કાલે કીધું નહીં કે ઘરે જઈને તો હવે થાય નહીં. તો અહીંયા યુવરાજ હતો એ સંતાનહીન રાજા હતો અને પોતે બ્રાહ્મણો પાસે એક રાતના એને તરસ લાગી. બ્રાહ્મણોએ અભિમંત્રિત કરેલું જલ હતું, એ જલ લઈ અને યુવનાશ્વ પી ગયો. કારણ કે એમાંથી એ જલ એવું મંત્રિત કરેલું હતું કે એમાંથી સંતાનનો જન્મ થવાનો હતો, પરંતુ ભાગ્યના હિસાબે એ રાજાએ ભૂલથી પી લીધું, જે એની રાણીને આપવાનું હતું. ત્યારે બન્યું એવું કે ઋષિમુનિઓને એમ લાગ્યું કે નક્કી ભગવાનની કાંઈક ઈચ્છા હશે એવું સમજી અને એને જમણું કુખ ચીરી અને એક પુત્રને એમાંથી બહાર કાઢ્યો. હવે પુત્રને સ્તનપાન કોણ કરાવે? પુત્ર રડવા લાગ્યો ત્યારે ઇન્દ્ર આવ્યો. ઇન્દ્રએ આવી અને પોતાની તર્જની આંગળી એ બાળકના મુખમાં આપી અને કહ્યું કે મામ ધાતા, મારાથી તારું ભરણ પોષણ કર. એટલે એનું નામ થયું માનધાતા. આ માનધાતા રાજા થયા. અત્યારે આપણે નથી કહેતા ઘણાને ઈ શું મોટો માનધાતા છે. એમાં માનધાતા રાજાનું ચરિત્ર એવું છે કે પોતે ચક્રવર્તી સમ્રાટ રાજા હતા અને ઇક્ષ્વાકુ વંશની અંદર થઈ ગયા. તો એ માનધાતાનું ચરિત્ર કહ્યું અને ત્યાર પછી આગળ જતા એના ત્રિશંકુ થયા અને ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્ર થયા, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. એમની તારામતી નામની પત્ની અને રોહિત નામનો પુત્ર. સત્યને માટે વશિષ્ઠ અને વિશ્વામિત્રના આપસના ઝઘડામાં પોતે ક્યાંના ક્યાં પહોંચ્યા. એક સમય તો એવો આવ્યો કે બંનેને ભરી બજારમાં વેચાવું પડ્યું. અને જ્યારે રોહિતને સર્પદંશ થયો અને એ જે સ્મશાનની અંદર રોહિતને અગ્નિદાહ દેવા જવાનો હતો, ત્યાં હરિશ્ચંદ્ર એ ચાંડાલના રૂપમાં હતા અને તારામતી જ્યારે પોતાના પુત્ર રોહિતને અગ્નિદાહ દેવા લઈ ગઈ ત્યારે સ્મશાનનો નિયમ હતો કે અહીંયા તમારે ખીચડી આપવી પડે અને અમુક પૈસા એનો કર આપવો પડે. તો ચાંડાલના રૂપમાં રહેલા હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું હતું કે મારો પુત્ર નથી, અત્યારે આ સ્મશાનનો હું ચાંડાલ છું, આ પુત્રને હું અગ્નિદાહ દેવા નહીં દઉં. આવી સત્યની પરીક્ષા. એ ત્રિશંકુ એના પુત્ર હરિશ્ચંદ્ર અને હરિશ્ચંદ્રથી વંશ આગળ આવ્યો અને ત્યાર પછી સગર રાજાની કથા આવે છે કે બાહુક પાસેથી રાજ્ય છીનવી લીધું અને એની પત્ની સતી થઈ ગઈ. પરંતુ ઓર્વ ઋષિએ ના પાડી, એટલે એને સતી થવાની ના પાડી અને ત્યાર પછી એને જે સંતાનનો જન્મ થયો, પરંતુ એને શોક્ય હતી, એને ન ગમ્યું અને એને વિષ આપ્યું. ગર સાથે એનો જન્મ થયો એટલે નામ પડ્યું સગર. એ સગર રાજાની કથા કહેતા કહે છે કે એના જે પુત્રો હતા એને સમસ્ત પૃથ્વીને ખોદી નાખી, એટલે સગર એના ઉપરથી નામ પડ્યું સાગર. સગરે સમગ્ર પૃથ્વીને ખોદી અને સમુદ્રો બનાવી નાખ્યા. હવે આ સગર હતા એમ બહુ મોટા રાજા હતા અને એમણે અશ્વમેઘ યજ્ઞ કરવાનું નક્કી કર્યું. અશ્વમેઘ યજ્ઞ ચાલુ કર્યો. ઇન્દ્ર છે એ અશ્વમેઘ યજ્ઞના ઘોડાને જે અશ્વ હતો એનું હરણ કરી અને એને લઈ ગયો. સગરના પુત્રો હતા એ બધા એમને ગોતતા બધી બાજુ ફરી વળ્યા, પણ ક્યાંય એમને મળ્યું નહીં. એમ કરતા કરતા એઓ કપિલ મુનિના આશ્રમ પાસે ગયા. ત્યાં એને જોયું તો કપિલ મુનિ સમાધિમાં હતા, પરંતુ આ પુત્રોને લાગ્યું કે આ નક્કી ઢોંગ કરે છે. આવું સમજી આશ્રમમાં ગયા અને જેમ તેમ બોલવા લાગ્યા. કપિલ મુનિની આંખો ખોલી. એ જ જગ્યાએ 60,000 સગર રાજાઓ હતા, રાખનો ઢગલો થઈ ગયા, બળીને ભસ્મ થઈ ગયા.
અને યજ્ઞ એમનો અધૂરો રહી ગયો. એમ કરતા કરતા ત્યાર પછી આ પેઢી આગળ ચાલી અને એમના પુત્ર અંશુમાન થયા અને અંશુમાનના પુત્ર થયા. અંશુમાને ખૂબ તપ કર્યું પરંતુ કાંઈ પણ સફળતા ન મળી, કારણ કે પોતાના કાકા અવગતિએ ગયા હતા. એમને મોક્ષ પદની પ્રાપ્તિ ન થઈ હતી. કપિલ મુનિનો અપરાધ કર્યો હતો. કપિલ મુનિએ કહ્યું કે જો જે ગંગાથી આકાશમાં છે, જો એ ગંગા પૃથ્વી ઉપર આવે અને આપ જલનો એ રાખ સાથે જો સ્પર્શ થાય તો એનો મોક્ષ થાય. આવું કહ્યું એટલે અંશુમાને ખૂબ તપ કર્યું પરંતુ સફળતા ન મળી, કોઈ પ્રસન્ન ન થયું. એમના પુત્ર દિલીપ થયા. દિલીપે પણ ખૂબ તપ કર્યું પરંતુ સફળતા ન મળી અને એમના પુત્ર થયા ભગીરથ. ભગીરથ રાજાએ તપ કરી. જુઓ તમે, પોતાના પિતૃનો મોક્ષ અપાવવા માટે 3 પેઢીઓએ બલિદાન આપી દીધા અને એ પણ આજની 100 વર્ષવાળી આયુષ્ય નહીં, હજારો વર્ષવાળી આયુષ્ય. ત્યારે એના પિતૃને તૃપ્તિ મળે. આપણે અમાસ નદી પીપળે પાણી રેડવાય નથી જતા. આપણા પિતૃઓ છે, આપણે એને તૃપ્તિ અપાવવી એ આપણી ફરજ છે. તો અહીંયા ભગીરથ રાજાએ તપ કર્યું, ગંગાદી દેવીની પ્રાર્થના કરી અને એમને પ્રસન્ન કર્યા. નમામિ ગંગે તવ પાદ પંકજં સુરાસ્તે દિવ્ય રૂપં પ્રસન્ન થઈ અને મારા પિતૃનો ઉદ્ધાર કરો. ગંગા માતાએ કહ્યું હું આવું તો ખરી, પરંતુ મારો વેગ એટલો બધો પ્રચંડ છે કે હું સીધી પાતાળમાં જતી રહીશ. તો મને ઝીલવા વાળો કોક જોઈએ. એટલે પાછી શિવજીની પ્રસન્નતા પ્રાપ્ત કરી, શિવજીને પ્રસન્ન કર્યા. શિવજીએ કહ્યું કાંઈ વાંધો નહીં. ગંગાજીનું ગર્વ પણ ઉતાર્યું. થોડી વાર જટામાં જ આમ તેમ આંટા માર્યા, તે છતાં બહાર ન નીકળી શક્યા. ત્યાર પછી આગળ રાજા ભગીરથ, પાછળ ગંગા મૈયા અને એમ કરતા જ્યાં સાગર સંગમ હતો એ તીર્થ ઉપર આવ્યા અને જ્યાં 60,000 એના સગર કાકાઓના રાખના ઢગલા હતા ત્યાં જઈ અને એ ગંગાના જલનો જેવો સ્પર્શ થયો એ બધાનો ઉદ્ધાર થયો. આવી રીતે ગંગા ઉતરણની કથા કરી અને ભગવાને આગળ કથા કરતા કહે છે કે એ જ વંશની અંદર આગળ જતા ખટવાંગ થયા.